તો આ તરફ સુરતથી સમાચાર। સુરત જિલ્લાના ઓલપાડના કુડસદ ગામ ખાતે ચોરીની ઘટના બની છે। એક ઘરમાં રોકડ અને તેમાં સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે, ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસની તપાસમાં ભાણેજ અન્ય શખ્સ સાથે મળીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોય તેવું સામે આવ્યું છે। ત્યારે બંને શખ્સો પાસેથી 3.90 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। હજુ 1.5 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી। આ ચોરીના ગુનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપીનું નામ અનુજ ઉર્ફે કૃષ્ણા તેમજ તેનો સહ આરોપી અરવિંદ ઉપાધ્યાય, જેઓ બંને યુપીના રહેવાસી છે અને આરોપી પાસેથી 84,000 રોકડા તથા સોનાની કિંમત કુલ મળીને 3,90,000 રિકવર કરવામાં આવ્યા છે અને હાલ આરોપીની રિમાન્ડની તજવીજ હાથ ધરેલી છે અને તપાસ ચાલુ છે। બાકીનો પણ મુદ્દામાલ રિકવર થાય તેવા પ્રયત્નો ચાલુ છે। આરોપી છે તે સગા મામાના ઘેરે ચોરી કરેલી છે અને એની સાથે ભાણેજની સાથે બીજા એને સહ આરોપીને જોડેલા હતા। આ ચોરીના ગુનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપીનું